હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જોઈ શકો છો અમારો નાનો બેબી ઉઠી ગયો છે. અમારું આ ડેકોરેશન એમનેમ પડ્યું છે અને નાનું બાબુ હજી મોર્નિંગમાં ઉઠે છે ધીમે ધીમે. તો અમે લોકો ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. તો આજની બ્લોગની શરૂઆત તમને નાના બેબીથી કરાવીશું. હેલો બેબી, ગુડ મોર્નિંગ. કોચ ગાઈસ, નાની સવારના કેવું કરે છે જો 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 જોઈ છે. એક મોટો થઈ ગયો ને મારો ભાણિયો છે. હેલો ગાઈસ કરો નહીં માં. મારો ભાણિયો છે. આ જો કેવો રમે. નાની દીકરો છે. નાની નો છાનો થઈ ગયો. નાની આગળ જઈ ની મારા આગળ નથી રહેતો. છાનો થઈ જાય. હાથ વર્તે છે નાની. ટકો હાલો હું જાઉં પાછું મામા શું પૈસી ગાઈસ. તો અમારે અહીંયા પોકા પહેરાવ્યા. પોકા નાની માં રમાડે છે. પોકા પહેરાવ્યા. પોકા તો રમે. મારા આગળ નથી રમતો. મારા આગળ ના રમે. નાની આગળ તો છાનો થઈ ગયો તરત. હે અમે રમાડતા નથી. તું પોદાઈ છીએ અમે. નાની નો હાથ છે. નાની નો દીકો છે. એક તો નાની નો છે. ઓલો એક તો પટકારું. નાની કાગો. નાની કાગો. પટકારું. નાની કાગો નહીં. હેલો ગાઈસ. તો વેદાંતે જો કે હેલો ગાઈસ મેં લાઈટ ચાલુ કરી કે તો હેલો ગાઈસ કર. હેલો ગાઈસ એમ કે તો હેલો ગાઈસ. જો વેદાંત શું કરે છે ગાડીમાં ગાઈસ. બંધ કરી દે માં દીકરો. ના કલાય જો હે ઓહ. હેલો ગાઈસ. તો વેદાંત છે ને અમારે ઇકોની ગાડી ચાલુ કરી દીધી. ચાલો જાઓ. તો વેદાંતે અમારી ઇકો ચાલુ કરી દીધી છે. ખબર ને. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે લોકો મજામાં જશો ને. અમે જઈ રહ્યા છીએ વાડીએ કપાસ ઉતારવા. એક ને મારા કાકા અમે બંને જઈએ છીએ ખોટીમાં, કેમ કે અમારે ઉતારવાનું છે કપાસ. થોડોક ઘણો રહી ગયો છે તો આજે ઉતારી આવી. કાલે તો ગયા નહોતા વાડી. તો વેલકમ ટુ માય બ્લોગ. તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે જઈ રહ્યા છીએ ખેતરે અમારા. તો ચાલો. હેલો ફ્રેન્ડ, અમે લોકો આવી રહ્યા છીએ અમારા વાડીએ. થોડીક વારમાં પહોંચી પછી અમે ઉતારશી કપાસ. તો આજનો બ્લોગ અમારો કંઈક આવો આવશે વાડીનો. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. સવારથી બપોરે કામ કરીને અત્યારે જાય છે ખેતરે. તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો ગાઈસ, અહીંયા મસ્ત મજાનું લીલું ચર છે અને ઘઉં પણ વાવી દીધા છે બધા લોકોએ. રસ્તો છે ગાઈસ. તો અમે આવી ગયા છીએ ખેતરે અમારા. તો આજે તડકો પણ બહુ છે. હેલો માય યુટ્યુબ ફેમિલી. હાલો મારી યુટ્યુબ ફેમિલી. અમે ઘણા વર્ષ પછી કપાસ ઉતારવા આવી, કેમ કે મારા ભાગ્યા છે ને એ વયા ગયા છે કપાસ મૂકીને. તો હવે છે એ તો બગાડવાનું નથી. થોડું વસમું લાગે પણ શું કરીએ, હવે મહેનત તો કરવી જ પડશે. તો હું મારા કાકાને આવ્યા છે. અમે 2 દિવસથી આવ્યા. આટલું ઉતાર્યું અને આની કોરનું બધું છે. કોક છે એટલે વીણવો તો પડશે જ. પછી જોઈએ ઘઉં આવશે કે શું આવશે. મતલબ તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મને થોડું આજે માથું પણ દુખે છે. હળપ નથી પણ આમાં ઘઉં આવવાના એટલે ફટાફટ આપણે કપાસ વીણી લઈએ. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આ વર્ષ પણ અમારું કંઈક આવું ગયું. અમે ઉતારી રહ્યા છીએ કપાસ. તો જોઈ શકો છો અત્યારે છાંયો થઈ ગયો એટલે મેં મૂંગો અને ઓઢણીને બધું કાઢી નાખ્યું છે. તમને એમ થતું હશે કે વિડીયો બનાવવા માટે નહીં. અમે લોકો કપાસ વીણી રહ્યા છીએ. 2024માં અમે આ વસ્તુ પણ કરીજો. તમને એમ લાગતું હશે ખાલી વિડીયો બનાવવા માટે, બ્લોગ બનાવવા માટે, પણ ના, અમે સાચી કપાસ વીણી. જો મારા પાસે સ્ટીક નથી, તમને બતાવો સાચી અમે કપાસ વીણીએ છીએ. જોઈ લો ફ્રેન્ડ, મેં દુપટ્ટો રાખી દીધો છે. જોઈ શકો છો અમે આટલી હાર વીણી છે. આની કોરની 4 અને આ બાકી છે. જોઈ શકશો.
થોડી વાર બેસીએ, થાકી ગયા. તો આજનું આખું વર્ષ અમારું કંઈક આવું ગયું. પ્રસંગમાં ગયું, પછી દીદીને આવ્યા, એટલે આ વર્ષ તો અમારું હેપી ગયું. ખબર નહીં હવે 2025 અમારા માટે શું નવું લાવશે ને એ જ ખબર નહીં. 2024 પૂરું. તો ગાઈસ અમે લોકો કપાસ વીણી લઈએ, થોડો તડકો હોય એટલે વિડીયો આવશે નહીં. તો ચાલો સાંજનો બ્લોગ પછી બનાવીએ. અને આ મારો છેલ્લો વિડીયો છે, આ 2000 તમે લોકો સમજી ગયા છો. ચાલો મળીએ પછી. હેલો માય યુટ્યુબ ફેમિલી, આજે હું તમને 2024 વિશે કહીશ કે મારું 2024 કેવું ગયું. તો બસ આવી જ રીતના અમારું 2024 ગયું. કામ દોડ ભાગની જિંદગીમાં અમે યુટ્યુબ સાથે પણ ઘણા લોકો સાથે જોડાઈ 2024માં. તો 2025માં હવે શું કરીએ જોઈએ, નહીંતર હવે બસ આપણે આ 25 સાથે યુટ્યુબને બાય બાય કહી દઈશું, કેમ કે મારો વોચ ટાઈમ પૂરો થતો નથી. અને સાથે સાથે આપણે મહેનત કરીએ, કામ કરીએ, પણ તો પણ નથી થતું. એટલે હવે જોઈએ, આજનો મારો આ શાયદ છેલ્લો જ વિડીયો હશે. પછી જોઈએ, જો 2025માં યુટ્યુબમાં કામ કરવું હશે તો આપણે કરીશું, નહીંતર આ 2024 મારા માટે તો સારું જ ગયું. મતલબ મને યુટ્યુબમાં ઘણા બધા ભાઈ મળ્યા છે, ઘણી બધી દીદી મળ્યા છે, ઘણા બધા ફ્રેન્ડ મળ્યા છે. ફ્રેન્ડ તો ઓછા મળ્યા છે, પણ ઘણા બધા ભાઈ મળ્યા ને ઘણા બધા બેન મળી છે મને. અને ઘણા બધા સાથે અનુભવ સારો થયો છે, સારા વ્યક્તિ મળ્યા છે. તો બસ આ 2024 તો મારા માટે સારું જ ગયું, અને તમારા લોકોનું પણ સારું ગયું હશે. અને આવતા 2025માં બધા લોકો ખુશ રહો, ખૂબ એન્જોય કરો, એવી મારા અને મારા પરિવાર તરફથી તમને હાર્દિક હાર્દિક શુભકામના. 2025ની સાલ તમારા બધાનું સારું જાય એવી મારા મહાદેવજી પાસે પ્રાર્થના કરીશું. અને આજે અમે આવ્યા છે વાડીએ, તો મહેનતે કરીએ, સાથે સાથે યુટ્યુબ ચલાવીએ, ઘરનું કામ કરીએ, પણ તો વ્યૂઝ નહીં આવતા. તો જોઈએ હવે આપણે આ 2025માં જો અલવિદા કહીશું યુટ્યુબને. તો બસ આજનો કંઈક આવો બ્લોગ છે. જોઈએ વ્યૂ કેટલા વધે છે આ વિડીયોમાં, પછી જોઈશું. નહીંતર આ જ વિડીયોથી આપણે અલવિદા કહી દઈશું. 2025માં મારો વિડીયો નહીં આવે, કેમકે જોવાવાળા તો જોઈ છે પણ સપોર્ટ નથી મળતો વિડીયોમાં, એટલો જોઈને એટલો. તો બસ તમારા બધાનું 2025 સો હેપી. તો બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર મારા અને મારા પરિવાર તરફથી. તો આજે અમે આવ્યા છે વાડીએ, જોઈ શકો છો વાડીનો નજારો કેવો છે, મસ્ત મજાનો. અને હું હેઠે બેઠી છું, કેમ કે અમે લોકો વીણી રહ્યા છીએ કપાસ. તમને એમ લાગતું હશે કે ખાલી બ્લોગ બનાવે છે, નહીં, પણ અમે વીણીએ જ છીએ. જો મારા હાથમાં ઓલું શું કે જે વીણતા હોય એને ખબર હોય કે હાથમાં શું પડે, ઓલા અહીંયા લાગે કાલા એ લાગ્યા છે. કેમ કે અમારા ભાગ્યો છે ને એ વયો ગયો છે કપાસ મૂકીને. તો હવે મજબૂરી જ છે અમારે, અત્યારે કોઈ વીણવા પણ નહીં આવતું, કેમ કે સૌની વાડીએ સૌ વીણતા હોય અને મજૂર કરીએ તો આમાં કાંઈ મળે નહીં. તો અમારું તો 2000 મતલબ કાલની સાલ અમારી નવી આમાં જ જવાની છે. તો આ મહેનત સાચી છે. યુટ્યુબમાં પણ હું મહેનત કરું છું, પણ જોઈએ હવે, નહીંતર આ મહેનત તો આપણે કરવાની જ છે આખી જિંદગી. તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ગાઈસ કેટલો સરસ નજારો છે અહીંયાનો, એકદમ મસ્ત નજારો છે, જોઈ શકો છો. વ્યૂ પણ સારો છે અને મસ્ત મજાનું છે બધું. જોઈ લો ગાઈસ કેટલો મસ્ત નજારો છે. એનો કંઈક આવો અમારો મિની બ્લોગ છે. એટલે થોડી હાર આટલી પહોંચાડી દઈએ, પછી જઈએ ઘરે. તો બસ મળીએ નવા બ્લોગમાં. તમે અમારા બ્લોગમાં વ્યૂ કન્ટિન્યુ જોડાયેલા રહેજો.
હેલો માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. સનસેટ મસ્ત મજાનો થઈ ગયો છે અને આજનું આ છેલ્લી સાંજ છે આપણા માટે 2024ની. તો અમે લોકો હવે જાય છીએ ઘરે. તો કાંઈ નહીં, આજનો બ્લોગ કાંઈક અમારો આવો હતો. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો. તો ગાઈસ પાછળ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો. હાલો શકો છો ગાઈસ, કેટલું નેચરલી વાતાવરણ છે. ચકલા બોલે છે મસ્ત મજાના અને બહુ જ મજા આવે. આપણે શાંતિ જોતી હોય ને તો ખેતરે આવવાનું. હાલો તો ગાઈસ જોઈ શકો છો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અને મસ્ત મજાના ઝાડવા અને ચકલા મોર બધું ત્યાં આપણે જોવા મળે એવું છે. જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના 2 લીમડા છે અમારા ખેતરમાં. અહીંયા પણ છે છાંયો અને આ સનસેટ થઈ રહ્યો છે અને લોકો સૌના ઘરે જાય છે, અમે પણ જાય. હાલો અમે પણ અમારા ઘરે જઈએ ને અમે આટલો કપાસ વીણ્યો. 2 લોકો આવીએ છીએ દરરોજ. કાલ નહોતા આવ્યા પણ અમે હરરોજ આવીએ જ છીએ. થોડો થોડો છે અને મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે સાંજ. જોઈ શકો છો ગાઈસ. હાલો આમ હાલો તો બાજકો ઠલવી દઉં. લાવો માય યુટ્યુબ ફેમિલી. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજી વાડીએ. ત્યાં અમારે છે ને ગાય માટે થોડા જીંજરા લેવાના છે કપાસના, કેમ કે ગાય ખાય છે એટલે લેસી. અને બસ હવે ઘરે જાય છીએ. વાગી ગયા છે 6:30. તો અમે લોકો અમારા ઘરે જાય છીએ. તમે અમારા બ્લોગમાં જોડાઈ લેજો ને. મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે. તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મજાના ઘઉં ઉગી ગયા છે, ઉત્તરિયા ઘઉં છે, જોઈ લો ગાઈસ. અને આપણે આવી રીતના અહીંયા ઝીંઝવા લેવાના હોય. તો ચાલો આપણે લઈ ફટાફટ. માય યુટ્યુબ ફેમિલી, તો મજાક કરતી હતી. આપણો વિડીયો ડેલી આવશે એ તો તમારી સાથે મજાક કરતી હતી. તો અમારો વિડીયો ડેલી જોજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. આવતીકાલે નવા વર્ષમાં નવું કંઈક લઈને આવશે તમારા માટે. તો બાય 2024 અને આવતીકાલનો 2025નો વિડીયો આપણો આવશે. તો બાય.